થેપલામાં બી આપણે કોઈ બી ડોહો જાય અને આખું વારી દો આમ ફૂલ તમારા તાકાત હોય એટલું અને પછી ખોલો. જો તૂટેલું છે એકદમ નરમ છે ને એકદમ મુલાયમ, ડોહો ખાય ને તો ખાઈએ કે બેટા. આપણે થેપલામાં આપીએ છીએ 4 થેપલા આપીએ છીએ સાહેબ, લસણની ચટણી આપીએ છીએ, દહીં આપીએ છીએ, 2 જાતના અથાણા આપીએ છીએ. બધું ઘરે બનાવીને લાવીએ છીએ સાહેબ, બરાબર છે. અને અહીંયા પાર્ટીને ગરમ કરીને જ અમે આપીએ છીએ. ઘરના બનાવેલા થેપલા છે, બહારની કોઈ વસ્તુ લાવતા નથી. અને થેપલા બી જુઓ સાહેબ છે અમારા દૂધી અને મેથી 2 મિક્સ કરીએ છીએ. લોકો ખાલી મેથીના બનાવે છે, અમે દૂધી ને મેથીને મિક્સ બનાવીએ છીએ. 20 વર્ષથી સાહેબ આ ધંધો કરું છું, મજૂરી કરું છું. હું તો ગરીબ જ છું ને મજૂરી કરીને ખાઉં છું પહેલા. શું? હા, ચોખ્ખી વસ્તુ, ખોટો રૂપિયો કમાવો નથી ને ખોટો રૂપિયો ભેગો કરવો નથી. આ થેપલા છેલ્લા 6 મહિનાથી બંધ હતા. હું બહુ મિસ કરતો હતો થેપલાને. જ્યારે બી ખોડિયાર મંદિર આવતો હતો આનો ટેસ્ટ કરતો હતો. આજે પાછો જેમ ચાલુ કર્યું છે ત્યારથી પાછું હું અઠવાડિયે 2 વખત અહીંયા આવું છું થેપલા ખાવા માટે. થેપલા ખાવા એટલે સોફ્ટ અને મુલાયમ હોય છે કે સરસ, સારા સારા થેપલા અહીંયા ટેસ્ટ પણ મળે છે. અને યોગ લાગે તો ગ્રાહકને મોકલજો, નકે જય માતાજી, પ્રભુ હાથ જોડું. તો ભાઈ આમાં રાહ જોવાનું હવે કશું આવતું જ નથી ને જલ્દીથી રીલ શેર કરીને મિત્રો સાથે પ્લાન બનાવી દેજો કાકાના થેપલાનો અને પહોંચી જ જજો. મળીએ તાર. રાધે રાધે.